મિત્રો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. અમારો રામભાઈ અત્યારે વાંચે છે, જોતા કરી ચાલતા ચાલતા આ પગમાં જોજો રામભાઈ, પગમાં બીજું બધું જોવાની જરૂર નથી, જો ખાલી આ સ્પીડ બ્રેકર જોઈ લે તું. ના એ ભાઈ ભણવાઈ કરી મારી સાથે, આ કે છત્રી ને હું મને એમ લાગ્યું કે છત્રી નથી લેતો, હું નથી લેતો. મોટી તે કરી મેં તને જે કીધું હતું ને કે તું છત્રી લઈ લે, હા તે એમ કીધું કે છત્રીની જરૂર કઈ છે. મને લાગ્યું તું નથી લેતો એટલે પાણી પીતા જાય. મિત્રો મસ્ત મજાના હાઈડ્રેટ થઈ ગયા, હાઈડ્રેટ થવા ગયું એમાં તો આજો ઝાટ ઝાટ પડ્યા છે. છત્રી આની પાસે છે એકતા, લાવ રામ છત્રી પકડી લાવ ઉપર આમ ઊંચું, તારી હાઈટ નાની. રેડી 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 મિત્રો. હાલો મિત્રો, તો હવે જરીક બ્લોગને વિરામ આપીએ, થોડોક વાંચતા જાય, કારણ કે કોલેજ આ ભૂટકી રહી. હવે આ ક્રેટુડી ભૂટકી રહી, ક્રેટુડી ક્યાંની છે ખબર નહીં, પણ આ આપણે જઈએ ફટોફટ. આ કોલેજ આવી ગઈ, નારાયણના દર્શન કરતા જઈને પછી પપ્પા લખતા આવીએ. મિત્રો તમારા ભાઈનું પેપર બધું પતી ગયું. 2 કલાકથી પેપર લખતો તો હવે અડધી કલાક રહી છે છેલ્લી. ઓલા બધા પેપર દઈએ, હવે હું તો નીકળી જાઉં રૂમે, જોઉં ઓલા બધાને પેપર કેવું છે. મારું તો મસ્ત ગયું, એકદમ મસ્ત રાપચીક. જો અહીંયા મસી બધા ઝાડવાને પાણી પીવડાવે છે. પછી અહીંયા આપણે નારાયણ ભગવાન બેઠા છે. નારાયણ કમેન્ટ કરી દેજો મિત્રો. મોસમ તો જોવા જ મસ્ત, મોસમ મસ્ત છે એનું કારણ છે કારણ કે તડકો છે બહુ મસ્ત. મિત્રો આપણે ખેતરોમાં આવી રીતે પાણી પીવડાવીએ ને આ અહીંયા ગાર્ડનમાં પીવડાવે છે. જો આ આપણે અહીંયા આઝાદમાં આવવાનું થાય, જો આપણે એડમિન બ્લોક છે ને હોસ્ટેલનું ત્યાં, કારણ કે હજી આપણે આઝાદ બુક કરી છે તો એના રૂમનું સગવડ કંઈક કરવું પડશે ને. 5 જણાની રૂમની સગવડ, નકર અલગ અલગ રૂમ આપી દેશે. રૂમ અલગ અલગ ના મળે, એક જ ભેગા મળે. અમારે 4 ને 5 ને બીજો એક ભાઈબંધ છે એને આવવાનું છે, એટલે રૂમ ભેગા મળે ને એવું કંઈક સગવડ કરવાની છે. રૂમ 5નું મળે કે 4નું મળે, પણ બધા ભેગા હોવા જોઈએ એમ. બાકી તો કોઈક સાઉથનું આવી ગયો તો મજા જ નહીં આવે. એ ભાષા અલગ થઈ જાય, એને હિન્દી આવડતી ના આવે, આપણે સાઉથની ભાષા ના આવડતી હોય, બધું ગોટાળે ચડી જાય. જો મિત્રો ઈટું આવી ગઈ હોસ્ટેલ માટે, હવે આમાં ચડાવીએ, બીજામાં ચડાવે. આ ટાટા ભવન તો જો આટલી વારમાં કેટલો ઊભો કરી દીધી, નકા કેટલી હતી 5-6 મહિના પહેલાં જોજો તો મિત્રો. 5-6 મહિના પહેલાં અહીંયાનો ગ્રાઉન્ડ એ નહોતો બન્યો. આ બેઝ કહીએ ને આપણે, 5-6 મહિના પહેલાં અહીંયાનો બેઝ એ નહોતો બન્યો. મારા 5-6 મહિના પહેલાંનો બ્લોગ જોજો તમે, અહીંયાનો નામો નિશાન નહોતો. અને અત્યારમાં જોતા કેવડો મોટો, આમ આખી આમ તમને કહું 24 કલાક કામ ચાલુ રાખે, 24 કલાક. The next day. હા મિત્રો, હાલો પાછો નવો દિવસ ઉગી ગયો છે, નવા પેપર દેવા નીકળી ગયા છીએ. નવા પેપરમાં એવું જાય હવે એ આપણો ખબર નહીં, બાકી આ તો જો ઉપાડ્યું છે કામ ધંધો, એટલે પારું વાળાનું કેવું પડે. અમારે જેમ પેપર જાય છે ને એની મજા આવે છે ને એમને થાય છે કે મહિનો દી ઇન્ટર્નશીપ કરવી પડી આવા તડકામાં. પણ ઇન્ટર્નશીપ આપણે ડિસ્ટ્રિક્ટ લેવલમાં છે એટલે વાંધો નથી. આપણા ડિસ્ટ્રિક્ટ લેવલમાં આપણા ડિસ્ટ્રિક્ટ લેવલમાં હોય એટલે દ્વારકા ખંભાળિયા કલ્યાણપુર એ જગ્યાએ છે એટલે વાંધો ના આવે. એમાં એડવોકેટ તાના બાપા છે એટલે ઘરના છે. જેમાં મહિના 1.5 મહિનાની રજા છે, ઉપર 15-20 દિવસની બીજી આવશે, એટલે આપણે 1.5-2 મહિનાની રજા થઈ જાય ને એમાં બહુ જ મજા આવવાની છે તમને પણ અને મને પણ. જવામાં તો બહુ જ મોડું થઈ ગયું છે, 15 મિનિટની વાર છે. 2 વાગ્યા પછી ઘડવા નહીં હતી અંદર ક્લાસમાં, પણ કોલેજ તો આવી ગયા છીએ. ફટોફટ રૂમે પૂગી ક્લાસમાં આગળ. હમણાં નોટિસ કરેલું ગાંધી બાપાનું માથું હોય ને એમાં ઓલી વેન્સ દેખાય છે આપણી હાથમાં, ઓલી વેન્સ દેખાય ને આ જો અહીંયા આ દેખાય, આમાં તો નહીં દેખાય, આ હાથમાં નહીં, આ હાથમાં દેખાય એવી ઓલાને માથામાં વેન્સ છે. જોતા કેવડી જાડી રાખી છે, જો આ જો માથું જોઈને ગયા છે આપણે સુભાષચંદ્ર બોઝ ભવન. પેપર છે જો આનું જ પેપર છે મિત્રો, આ એ રખડે જો. તો મારે પેપર દેવાઈ ગયો છે. એ મિત્રો લોન્ડ્રી આવી ગઈ. તમારે લોન્ડ્રીમાં કપડાં નથી નાખવા? લોન્ડ્રીમાં કપડાં નથી નાખવા. આપણે કાં ઓલું લગાવ્યું નથી અહીંયા આપણે થોડાક નકા મિત્રો. આમાં આખી અમારે 4 માળ છે ને, 5 માળ છે ને, એમાં અહીંયા પૂકીના ઓલા લગાડી દીધા છે સ્ટીકર. હું તમને નીચે જઈને બતાડી. જો મિત્રો પૂકીના સ્ટીકર જો તો આ સાઈડ હવે અહીંયા પબ્લિક બોરી હું તમને રિટર્નમાં બતાડી. મિત્રો આ જો જૂની યાદો તાજા થઈ ગઈ. જો આ ખટારો જોઈને મિત્રો મંદિરે પૂરી ગયા, મંદિરે પણ મંદિર બધું ક્લોઝ છે અહીંયા. બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી. કે રામભાઈ કે વાત કે મિત્રો ને આવી ગયા આપણે પારુલની બારે. મિત્રો સબ્જી માર્કેટ પારુલની બારેની જોઈ લ્યો તમે. આવું કંઈ છે ગામડા ટાઈપ બજાર. સબ્જી માર્કેટ, વहाँ ફ્રૂટ માર્કેટ, અહીંયા વहाँ કારિંગા માર્કેટ ને બકાલા માર્કેટ ને આ પારુલ. સોરી મિત્રો, આ છે સેવાશ્રમ, ઓલી બાજુ રહી ગઈ પારુલ. આ સેવાશ્રમ મિત્રો. આ છે પારુલ સ્ટુડન્ટ છે ને એનો સટ્ટા બજાર. અહીંયા જ બેઠા હોય જો ચા પીતા હોય, સિગરેટો પીતા હોય, કારણ કે અહીંયા બધી શોપ્સ આવી ને એટલા માટે. ઓહો મિત્રો ગરમી તો જો થાય. શુભમ આવે છે, શુભમ આવી જાય ને તો એની એક્ટિવા લઈને ક્યાંક નીકળીએ, ચક્કર મારીએ. જોતા મિત્રો સ્ટુડન્ટ અહીંયા જ બેઠા હોય ને બધા. મિત્રો ભૂટાન વાળા જાય છે જો બેગ લઈને ઘરે.
The next day. શ્રી રામ મિત્રો આજે ત્રીજો દિવસ છે વ્લોગનો. ખરેખર એક આખા દિવસનો વ્લોગ નથી બનતો મારાથી. અહીંયા આટલો કંટાળો આવે છે, શું કરવું કંઈ ખબર નથી પડતી. પૂરા થાય ને ઘરે જઈએ આપણે એટલે પછી જો ખાલી કેવું વિડીયો આવે છે મસ્ત એવા જોરદાર.